તો એક તરફ આંદોલનો જ આંદોલનો રાજ્યમાં જોવા મળી રહ્યા છે અને હવે તેમાં વધુ એક આંદોલન ગૌશાળા સંચાલકો જે છે તેમણે ઉમેર્યું છે। ગૌશાળા સંચાલકો જે છે તે પોતાની વિવિધ માંગોને લઈને હવે આંદોલન કરી રહ્યા છે અને ખાસ ડીસાની જો વાત કરીએ તો બનાસકાંઠા ડીસામાં ખાસ ગાયો છોડીને વિરોધ નોંધાવ્યો છે આ ગૌશાળા સંચાલકોએ, કારણ કે 500 કરોડની ચૂકવણી માટે જે જાહેરાત જે સરકાર દ્વારા કરવામાં આવી હતી તેની ચૂકવણી હજુ સુધી નથી થઈ। તે સહાય જે ગૌશાળા સંચાલકોને મળવી જોઈએ તે સહાય નથી મળી, તેને લઈને હવે ગૌશાળા સંચાલકો રોષે ભરાયેલા છે અને આંદોલન સ્વરૂપે હવે પોતાનો વિરોધ જે છે તે દર્શાવી રહ્યા છે। આખરે આજે રાજ્યમાં કયા જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળીને ખાસ બનાસકાંઠા અને ડીસામાં કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો જે સ્થાનિકો છે તેમને કરવો પડ્યો, આ અંગે વધુ માહિતી મેળવીએ ધવલ જોશી પાસેથી। ધવલ, જેમ કે ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળોના નિભાવ ખર્ચ માટે રૂપિયા 500 કરોડની સહાયની જાહેરાત તો કરી દેવાઈ, પરંતુ તે બાદ જે 500 કરોડની સહાય છે તે ગૌશાળા અને પાંજરાપોળોને ન ફાળવાતા રોષે ભરાયેલા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આંદોલનના માર્ગે વળ્યા છે। ઉત્તર ગુજરાતનું પાટણ હોય કે બનાસકાંઠા, તમામ જગ્યાએ આંદોલનો છે તે થઈ રહ્યા છે। પાટણના રાધનપુરમાં આજે જે પ્રકારે વહેલી સવારે જે ગૌ સંચાલકો હતા તેમના દ્વારા જે ગાયો છે તેમને સરકારી કચેરીઓમાં છોડી દેવામાં આવી હતી। જો કે પોલીસને જાણ થતાં પોલીસે ગાયોને સરકારી કચેરીઓમાંથી બહાર કઢાઈ હતી। તો બીજી તરફ જે પ્રકારે બનાસકાંઠાનું ડીસા હોય, ડીસાની કાંઠ પાંજરાપોળમાંથી જે પ્રકારે વહેલી સવારે ગાયો છોડવામાં આવી હતી અને તે બાદ જે સંચાલકો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરતા આંદોલન છે તે ઉગ્ર બન્યું હતું। ડીસાનો જે ડીસાથી રાધનપુરને જોડતો માર્ગ છે તે હાઈવે માર્ગ પર જ ગાયોને રસ્તા વચ્ચે છોડી દેવાતા હાઈવે છે તે અડધો કલાક સુધી બ્લોક રહ્યો હતો। તો બનાસકાંઠાનું થરાદ છે તે થરાદમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। થરાદનો સાચર હાઈવે પર ગાયો છોડી દેવાતા હાઈવે માર્ગ છે તે બંધ થયો હતો। તો ડીસામાં જે પ્રકારે જે ગૌ પ્રેમીઓ છે તેઓ પણ રસ્તા પર ઉતર્યા હતા અને ડીસાના જે એલિવેટેડ બ્રિજ છે તે એલિવેટેડ બ્રિજ ઉપર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે ગૌશાળા સંચાલકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે સરકારે જે પ્રકારે 500 કરોડની જાહેરાત કરી છે ને તે હજુ સુધી ફાળવ્યા નથી। સરકાર વહેલી તકે આ સહાય ફાળવે, નહીં તો હજુ પણ આંદોલન છે તે યથાવત રહેશે। જી અંકિત। જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના જે ઢોરવાડા છે તેની બહાર માલધારીઓ દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, કારણ કે હાઈકોર્ટની ફટકાર બાદ મોટી સંખ્યામાં ઢોર પકડવાની કામગીરી તો પાલિકા કરી રહી છે, પરંતુ પાલિકા આ ઢોરને પકડીને તેની દેખરેખ સરખી રાખતી નથી, તેની સંભાળ જે છે તે યોગ્ય રાખતી નથી, તેવા આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત જે આ તમામ જે ઢોરવાડા છે તે પણ અત્યારે ભરાઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ આયુષી યાજ્ઞિક પાસેથી। આયુષી, બિલકુલ અંકિત, જે રીતે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા રસ્તા પરથી રખડતા ઢોરો છે તેને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ માલધારી સમાજ દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના ઢોરોને જે ગાયોને પકડીને ઢોરવાડામાં નાખવામાં આવે છે ત્યાં તેમની માવજતનો અભાવ સામે આવી રહ્યો છે, જેના કારણે છેલ્લા 2 થી 3 દિવસની અંદર 50થી પણ વધુ ગાયોના મોત છે તે નિપજ્યા છે, જેને લઈને માલધારી સમાજ દ્વારા ઢોરવાડાની બહાર દાણીલીમડા ખાતે જે ભવ્ય વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તેઓ જે ઢોરવાડાની બહાર જ ઉપવાસ પર ઉતરી ગયા છે અને તેમની માંગ છે કે તેમના પશુઓ જે છે તેને દંડ લઈ અને છોડી દેવામાં આવે। ત્યાં માવજતનો અભાવ છે અને ઢોરવાડાની ક્ષમતા કરતાં બમણા ઢોર છે ત્યાં રાખવામાં આવ્યા છે। અત્યારે 3100 જેટલા ઢોર છે કે જે ઢોરવાડાની અંદર છે। રોજે રોજ 50 થી 60 જેટલી ગાયો અને પશુઓ છે તે ઢોરવાડામાં લાવવામાં આવે છે, પરંતુ જ્યારે માવજતની વાત હોય તો ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ છે તે નથી ઊભી કરવામાં આવી। સંદેશ ન્યૂઝના કેમેરામાં પણ તે દ્રશ્યો સામે આવ્યા છે કે ખચોખચ ગાયો છે તે ભરેલી છે ઢોરવાડાની અંદર, જેના કારણે ગાયો અંદર જ એકબીજાને અથડાઈ રહી છે અને જેના કારણે અનેક ગાયો છે તે પણ ઈજાગ્રસ્ત થઈ છે। એટલે કે માવજતના અભાવના કારણે અત્યારે ઢોરવાડાની અંદર જે પકડીને લઈ જવામાં આવેલ પશુઓ છે તેની પણ હાલત છે દયનીય સામે આવી છે અને માલધારી સમાજ છે કે જે અત્યારે આંદોલન કરી રહ્યું છે, વિરોધ કરી રહ્યું છે, જે ઢોરવાડા છે તેની બહાર બેસીને કે તેમના ઢોરોને છોડવામાં આવે, કારણ કે તંત્ર દ્વારા તેમની તકેદારી નથી રાખવામાં આવી રહી તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જી આભાર આયુષી સમગ્ર માહિતી આપવા માટે। અને આ માલધારીઓ દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યો કે બીમાર ગાયોની માવજત યોગ્ય રીતે પાલિકા દ્વારા કરવામાં નથી આવતી ને તેના કારણે તે ગાયો મરી પણ રહી છે, અને તેવામાં તેમની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવે અથવા તો માલધારીઓને તે ઢોરવાડામાં જવા દેવામાં આવે જેથી તેઓ તેમની સાર સંભાળ રાખી શકે, તેવી વાત માલધારીઓ દ્વારા કરવામાં આવી હતી। જોકે હાલના સમયમાં રાજ્યમાં ગાય માતાનો મુદ્દો જે છે તે અત્યારે ઉકળતા ચરુ જેવો જોવા મળી રહ્યો છે। માલધારીઓ દ્વારા જે દૂધ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદથી લઈને ગૌશાળા સંચાલકો પણ હવે મેદાને ઉતર્યા છે, આંદોલન કરી રહ્યા છે, તેવામાં રાજકીય પ્રતિક્રિયાઓ આ સમગ્ર મામલાને લઈને મળી રહી છે। એક તરફ બનાસકાંઠા અને ડીસામાં આજે જે આંદોલન જોવા મળ્યું, જે ગાયો છે તેને છોડી મૂકવામાં આવી હતી રસ્તા પર, તેના મામલે ગુજરાતમાં અલગ અલગ નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી તે સાંભળી લઈએ।
આજે ઉત્તર ગુજરાતના ગૌશાળા પાંજરાપોળવાળાએ પોતાના પશુઓ ખુલ્લા મૂકી દીધા. બહુ શરમજનક બાબત છે કે કેટલી પીડા હશે પાંજરાપોળવાળાઓને. દયાવાળા પાંજરાપોળવાળા જે વર્ષો સુધી ગાયોની સેવા કરતા હોય, મૂંગા લૂલા લંગડા પશુ સાચવતા હોય, એમનું હૃદય કંપી ઉઠ્યું. ગુજરાત સરકારે આ દાખલો મગજમાં લેવાની જરૂર છે, દયા રાખવાની જરૂર છે. 500 કરોડની સહાય આપવાની વાત કરીને ગુજરાત સરકાર ફરી ગઈ છે અને વારંવાર પાંજરાપોળ ગૌશાળાવાળા ધરણા કર્યા, આંદોલન કર્યા, છતાંય ગુજરાત સરકારે કશું જ ન આપ્યું. આજે એમને આ નિર્ણય કર્યો છે કે પાંજરાપોળના દરવાજા ખોલી નાખ્યા છે. જે લોકો સત્તા પર બેઠા છે પોતાની જાતને હિન્દુ સમાજના ઠેકેદારો સમજે છે, જે ગાય માતાના નામે પ્રચાર કર્યો, જે ગાય માતાના નામે ચૂંટણીઓ લડ્યા, જે ગાય માતાના નામે મત મેળવ્યા, આજે એમના શાસનમાં લાખો ગાયો લંપી વાયરસને કારણે મરી રહી છે. એ ગાયોની સારવાર કરવાની ચિંતા નથી, એને વેક્સિનેશન માટેનું આખું તંત્ર લાગે એની ચિંતા નથી, પણ ક્યાંક ને ક્યાંક એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે મીઠાના પાણીવાળા ઇન્જેક્શનો આપી રહ્યા છે. ગાયો મરી રહી છે, ખુલ્લેઆમ એના મૃતદેહો રજડી રહ્યા છે અને એની માટે આ સરકાર ચિંતિત નથી. બીજી બાજુ ગાયોના નામે મત લીધા, બજેટમાં પાંજરાપોળોને મદદ કરવાની જાહેરાતો કરી, પણ લાંબા સમયથી આ પાંજરાપોળના સંચાલકો, ગાય માલિકો આજે એના અધિકાર માટે, બજેટ માટે લડી રહ્યા છે, પણ એમને મળવાનો પણ સમય નથી. જ્યારે આ સરકાર ફક્ત ને ફક્ત મત લેવા માટે ગાય માતાના નામનો ઉપયોગ કરે છે, ફક્ત સત્તા મેળવવા માટે હિન્દુત્વના ઠેકેદાર હોવાના દોડ કરે છે, એને લોકો સારી રીતે હવે ઓળખી ગયા છે. ગૌમાતા પર પણ હવે રાજનીતિ શરૂ થયેલી જોવા મળી રહી છે. અલગ અલગ નેતાઓ દ્વારા આ સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં આંદોલનોનું એપી સેન્ટર બની ચૂક્યું છે ગાંધીનગર. અલગ અલગ સંગઠનો, સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને ગાંધીનગર આંદોલન કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. ગાંધીનગરમાં આજે કયા કયા સંગઠનો દ્વારા જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે પોતાની પડતર માંગોને લઈને, આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, ચૂંટણી પહેલાં આંદોલનો આ પ્રકારની સ્વાભાવિક સ્થિતિ છે. જો કે સરકારે મોટાભાગના આંદોલનો સમેટવામાં સફળતા પણ મેળવી છે. ગાંધીનગરમાં તો પણ હજુ આંદોલનો ચાલુ છે. એક તરફ 2018 એલઆરડી ભરતીમાં અલગ અલગ જે આંદોલનો ચાલી રહ્યા છે, એક ગ્રુપ 2018નું કહી રહ્યું છે કે 20% વેઇટિંગ છે, એ તમામ 20% વેઇટિંગવાળા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે. તો બીજી તરફ 1/8/2018ના ઠરાવના કારણે 313 મહિલાઓ જે કેન્ડિડેટ રહી ગયા છે એમને પણ નિમણૂક આપવામાં આવે, એ આંદોલન ચાલી રહ્યું છે. સાથે વીસી કર્મચારીઓ છે તે પણ આંદોલન કરી રહ્યા છે. આજે સરકાર સાથે બેઠક થઈ હતી, જો કે કોઈ પણ પ્રકારનું સુખદ નિરાકરણ ન આવતા આંદોલન હજુ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 29 તારીખે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો આ વીસી કર્મચારીઓ પ્રધાનમંત્રીને પણ પોતાની માગણી અને લાગણી છે તે રજૂ કરવા જશે, એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ સરકાર માટે પણ માથાના દુખાવા સમાન આરોગ્ય કર્મચારીઓ છે જે પંચાયત હસ્તકના, તેમની હડતાળ આજે 48મા દિવસે પણ યથાવત છે. ગઈકાલે સરકારે તેમની 2 માંગણીઓ સાથે ત્રીજી મુખ્ય માંગણી છે એના બદલે ઉચ્ચક 4000 વથુ આપવાની જાહેરાત કરી છે વધારાના પગારની, પરંતુ એ માંગણી પણ તેમને માન્ય નથી. એમનો જે મૂળ મુદ્દો છે કે તેમને ટેકનિકલ કેડરમાં ગણી તેમનો ગ્રેડ પે વધારવો જોઈએ, એ માંગણી ન સંતોષાય ત્યાં સુધી ગાંધીનગરમાં હડતાળ તેમની યથાવત રહેશે. ચ રોડ ઉપર સવારે લગભગ અડધોથી પોણો કલાક ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા હતા. જૂના સચિવાલયમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારબાદ ચ રોડ ઉપર આવ્યા, ત્યાંથી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર લઈ જવામાં આવ્યા. પોલીસ પાસે આ કર્મચારીઓને ડિટેન કરવાના વાહનો ખૂટી પડ્યા, ત્યાં સુધી આ આંદોલન છે તે લાંબુ ફેલાયેલું દેખાઈ રહ્યું છે અને હજુ આગામી દિવસોમાં આ આંદોલન ચાલુ રહેશે માંગણી ન સંતોષાય ત્યાં સુધી. અને એ જ પ્રકારે વિદ્યા સહાયકોની ભરતી જે પ્રક્રિયા શરૂ થઈ છે એની અંદર કુલ મહેકમના 60% જે ખાલી જગ્યાઓ છે એના કરતા 12,000 એટલે આ જ રીતે આંદોલન જે છે તે અત્યારે યથાવત જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો સામાન્ય સભામાં અહીં હોબાળો જોવા મળ્યો રખડતા ઢોરોને લઈને અને ગૌ માતાને લઈને. અત્યારે વિવાદ જે છે તે વકરેલો જોવા મળ્યો. રખડતી ગાયોને અને કોર્પોરેશન બોર્ડ પહેલા જ વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને વિરોધ નોંધાવવામાં આવ્યો. ઢોરવાડામાં જે ગાયો મૃત હાલતમાં જોવા મળી તેને લઈને માલધારી સમાજ ઉપરાંત જે કોંગ્રેસ જે છે, વિપક્ષ જે છે તે પણ આકરા પાણીએ જોવા મળ્યું. વધુ માહિતી સાથે નિકુલ પટેલ જોડાઈ ગયા છે. નિકુલ, કેવી સ્થિતિ હાલ ત્યાં?
વાત આવે તો રક્ષાની વાતને ભૂલી જવાની. અમારા કાઉન્સિલર જી, નિકુલ. ગયા કે તેમના પાંજરાપોળને જે લોકેશન ઉપર એમણે કહ્યું. જી બિલકુલથી આજે કોંગ્રેસ દ્વારા જે છે તે કોર્પોરેશન બોર્ડની અંદર હોબાળો બચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ગાયને બચાવવાના જે સૂત્રોચ્ચાર છે તે કર્યા હતા અને ત્યારબાદ જે બોર્ડ છે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસને કેટલીક મહિલા કોર્પોરેટરો જે છે તે ઉગ્ર વિરોધ કર્યો. આપણી સાથે કેટલાક મહિલા કોર્પોરેટર છે, તેમની સાથે વાત કરીશું. આજનો આ વિરોધ કેમ હતો ને શું રજૂઆત થઈ છે? આજનો વિરોધ ભારતના ગાય માતા ઉપર આજનો વિરોધ હતો. ચોક્કસ ભાજપના લોકો ગાય માતા ઉપર વોટ આપીને હંમેશા રાજકારણ કરે છે અને એકદમ ખોટું રાજકારણ કરે છે. જ્યારે પણ ગાય માતાના નામે જો રાજકારણ કરતા હોય તો આવા લોકોને શરમ આવી જોઈએ. કોંગ્રેસના પદાધિકારીઓ અને અત્યારે જે ગાય માતાના નામે જે પકડવાનો ધંધો ચાલુ કર્યો છે એ પણ કોંગ્રેસના અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ એમની મિલીભગત છે અને તે લોકોએ આ ધંધો ચાલુ કર્યો છે. એમાં પણ વધારે ને વધારે લાંચ અને રૂશ્વત લેતા અધિકારીઓ જોવા મળ્યા છે. હું આટલું જ કહીશ. બિલકુલથી ક્યાંક અધિકારીઓ ઉપર પણ રિશ્વત લેવાનો આરોપ લાગ્યો છે. આપે જે ભાજપ ઉપર આરોપ મૂક્યો છે, પણ ભાજપનું કહેવું છે કે ગોમતીપુર કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાવ્યા છે ત્યાં જ ગાયની હત્યા થઈ રહી છે. શું કહેશો? હું અત્યારે એટલું જ કહીશ કે અત્યારે સીએનસીડી વિભાગનો ગઈકાલની તારીખમાં એક અધિકારી લાંચ લેતા પકડાયો તો ભ્રષ્ટાચાર કોણ કરે છે? ભારતીય જનતા પાર્ટી. આ એ જ વ્યક્તિ જેની ઉપર 2 વખત ફરિયાદો થઈ છે છતાં એને સીએનસીડી વિભાગમાં જ રાખવામાં આવે. આની પહેલા પણ એની ઉપર એસીબીનું ટ્રેપ ગોઠવાયું હતું, ત્યારે પણ એ પકડાયો હતો. એટલા માટે થઈને પકડાયો હતો કે એણે ત્યારે પણ લાંચ માંગી હતી. એ જ ફરિયાદીની સામે એણે ફરીથી આ લાંચ માંગી, ફરીથી પકડાયો. ભ્રષ્ટાચાર કોણ કરે? ભારતીય જનતા પાર્ટીના લોકો કરે. આજે ગાયોના મુદ્દે રાજનીતિ કરે છે, ગાયોના મુદ્દે વોટ માંગવા નીકળે છે, પણ જ્યારે રોડ ઉપર રસ્તે રખડતી ગાયો હોય એનો ઘાસચારો બંધ કરી દો છો તો તમને શું ત્યારે વિચાર નથી આવતો? ઘરમાં આપણું બાળક ભૂખ્યું હોય એમાં ગાય બી ભૂખી હોઈ શકે છે. તમે ઘાસચારો જપ્ત કરી લીધો છે પણ ગાયોને ખાવા માટે ઘાસચારો તો આપો. આ મુદ્દે અમારી રજૂઆત હતી. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત વાત વડોદરાની કરીએ તો વડોદરામાં જીઆરડી જવાનો લગભગ 150થી વધુ જીઆરડી જવાનો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની પણ અનેક પડતર માંગણીઓ છે જેને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આખરે શું પડતર માંગણીઓ છે, કલેક્ટરને આખરે શું રજૂઆત કરવામાં આવી છે આ જીઆરડી જવાનો દ્વારા? કૃણાલ શર્મા પાસેથી વધુ વિગતો મેળવીએ. કૃણાલ. અંકિત, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સરકારી કર્મચારીઓ હોય કે અન્ય કર્મચારીઓ હોય તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, પોતાની માંગણીઓ સંતોષાય તેના પ્રયાસ કરી રહ્યા છે. તેવી રીતે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે જીઆરડી એટલે કે ગ્રામ્ય રક્ષક દળના જવાનો રોષે ભરાયા છે અને આ રોષને પગલે તેઓ આજે કલેક્ટર કચેરી આવ્યા હતા. 150થી વધુ જીઆરડી જવાનો કલેક્ટર કચેરી આવ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે તેમને દર મહિને ફિક્સ 15,000નો પગાર જોઈએ છે, વેતન જોઈએ છે અને જો નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અને તેની સાથે 2,000 જેટલા જે જીઆરડી જવાનો છે તે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકાર તેમની માંગણી સંતોષે છે કે કેમ, કે ઉગ્ર આંદોલન થાય છે કે કેમ. જી કુનાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિપક્ષ પર આકરા પ્રહારો આજે કર્યા હતા. વિપક્ષ પર આકરા પ્રહારો શા માટે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા? કયા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરીક થયા હતા અને શું પ્રહારો વિપક્ષ પર કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા? આ તમામ બાબતે વિગતવાર માહિતી મેળવીએ अजय यादव पासेથી. अजय, देखिए निश्चित तौर पे गुजरात के एकता नगर में पर्यावरण राज्यों के पर्यावरण मंत्रियों का एक सम्मेलन हो रहा है जो कि 2 दिनों तक चलेगा. आज इसका उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा किया गया, लेकिन इसमें प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से जो स्पीच दी गई उसमें यह भी बताया गया कि किस तरह से भारत ने 2025 अगले 25 सालों का लक्ष्य रखा है, जिसमें न सिर्फ पर्यावरण के संतुलन को बनाए रखना है बल्कि भारत की जो ग्रोथ रेट है उसको बरकरार रखना है और साथ ही साथ जल संरक्षण करना है और अपने जंगलों को बचाना है, वाइल्ड लाइफ को बचाना है. और साथ ही साथ उनकी तरफ से महात्मा गांधी का भी एग्जाम्पल दिया गया जिसमें यह कहा गया कि जब हमने सुना है कि महात्मा गांधी जब साबरमती आश्रम में रहा करते थे तो किस तरह से साबरमती जो नदी है लबालब भरी रहती थी, लेकिन उस वक्त भी अगर कोई जल का दुरुपयोग करता था तो गांधी जी उसको टोक देते थे. लेकिन इसी के साथ साथ उन्होंने पर्यावरण को ही लेकर के कहीं न कहीं जो विपक्षी पार्टियां हैं और खास करके कांग्रेस के ऊपर हमला किया और अर्बन नक्सल का भी जिक्र किया. उन्होंने जिक्र किया कि किस तरह से सरदार सरोवर डैम जब उसकी ऊंचाई बढ़ानी थी तो किस तरह से अर्बन नक्सल की तरफ से पर्यावरण क्लियरेंस के नाम पे काम को रोका गया और साथ ही साथ बहुत सारे ऐसे काम थे जिसको अर्बन नक्सल ने लटकाने का काम किया. लेकिन अब की सरकार जो है वो भारत के ग्रोथ को भी ध्यान में रख रही है और खास करके अगले 25 सालों का जो लक्ष्य रखा गया है उसको लेकर के काम कर रही है. लेकिन साथ ही साथ उन्होंने ये भी अपील की सभी राज्यों के पर्यावरण मंत्रियों के साथ कि वो पर्यावरण को ध्यान में रखते हुए किस तरह से जो जीव जंतु हैं उनको भी बरकरार रखें, उनकी भी आबादी बढ़ाए. और साथ ही साथ उन्होंने ये भी कहा कि किस तरह से आने वाले वक्त में आने वाले समय में और भी जो जीव जंतु हैं खास करके जानवर जिसमें शेर का उन्होंने जिक्र शेरों का जिक्र किया
गैंडों का जिक्र किया और ये भी कहा कि किस तरह से जीव जंतु लगातार बढ़ रहे हैं, चीता भी आया है, तो जीव जंतु भी सुरक्षित रहे, पर्यावरण भी सुरक्षित रहे, जल भी बेकार ना हो और एनर्जी भी बेकार ना हो, और इस तरह से हमें आगे बढ़ना होगा। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। आ उपरांत હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેવામાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં અલગ અલગ એસોસિએશન સાથે એમઓયુ કરવામાં આવ્યા છે। આ એમઓયુ એટલા માટે કરવામાં આવે જેથી ગુજરાતમાં વિધાનસભાની જે ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે તેને લઈને જે મતદાન છે તેના માટે લોકોમાં જાગૃતતા આવે અને શા માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે તે પહેલા સાંભળી લઈએ। ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનરશ્રીએ આજે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મને અને મારી ટીમને આમંત્રણ આપ્યું હતું। ચૂંટણી કમિશનરને શું મદદરૂપ થઈએ એના માટેની અમારી લગભગ છેલ્લા 10 દિવસથી વાત થતી હતી। આજે એમઓયુ થયું સાઇન, જેની આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલ, ચૂંટણી પંચ દ્વારા ખાસ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જ્યારે આગામી સમયમાં આવી રહી છે તેને લઈને અલગ અલગ એસોસિએશન સાથે એમઓયુ કરવામાં આવ્યા છે। ખાસ તેમાં 32,000 મેડિકલ સ્ટોરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કયા અન્ય એસોસિએશન છે જેની સાથે એમઓયુ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા? જી બિલકુલથી જેમ જેમ ગુજરાત વિધાનસભા 2022ની જે ચૂંટણી છે તે નજીક આવી રહી છે તેમ તેમ જે ચૂંટણી પક્ષ છે તે કામે લાગ્યું છે અને ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ એસોસિએશન દ્વારા એમઓયુ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે જે પહેલું એમઓયુ છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન કે જે રાજ્યનું દવા બજાર છે તેની સાથે એમઓયુ કરવામાં આવ્યું છે અને એમઓયુ સાથે રાજ્યભરના 32,000 જેટલા મેડિકલ સ્ટોરના જે વેપારીઓ છે તે જોડાયા છે। આ વેપારીઓને એક મહત્વનું કામ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ દર્દી ત્યાં દવા લેવામાં આવે છે તેને મતદાન કરવા માટેની જે જાગૃતિ છે તે ફેલાવવામાં આવે અને તેને સમજાવવામાં આવે કે તેઓ અવશ્ય મતદાન કરે, સાથે તેના જે ફેમિલી મેમ્બર છે તે પણ આ મતદાનમાં જોડાય તે માટે ચૂંટણી પંચે આ એમઓયુ કર્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા યોજવામાં આવી રહી છે। વધુને વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે તે માટે કોંગ્રેસ દ્વારા સતત પ્રયત્નો છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યા છે। તેવામાં જગદીશ ઠાકોર જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા। આ ઉપરાંત રાજકોટમાં પણ એક મોટી રેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે। આ અંગે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી। મયુર, બિલકુલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ હવે આક્રમક મોડની અંદર જોવા મળી રહી છે। બનાસકાંઠાની અંદર જગદીશ ઠાકોરે પરિવર્તન યાત્રા યોજી હતી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। કહ્યું હતું કે 27 વર્ષથી રાજ્યની અંદર ભાજપની સરકાર છે, સાથે સાથે તેમણે ભાજપનું નામ લીધા વગર એમ કહ્યું છે કે 27 વર્ષથી ઘેટાઓનું શાસન ચાલી રહ્યું છે અને તેમના શરીર ઉપર જબરજસ્ત ઊન ઉગી ગયું છે। હવે મતદારોએ આ ઊન ઉખાડી ફેંકવાની જરૂર છે। જો આ ઘેટાઓ ના માને અથવા તો તેના માલિકો ના માને તો તેમને લીમડે બાંધવાની વાત પણ જગદીશ ઠાકોરે કરી છે। તો બીજી તરફ રાજકોટની અંદર લલિત કગથરા છે, તેમણે એલાન કર્યું છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી કોંગ્રેસ યાત્રા યોજશે। 28 તારીખથી આ યાત્રા શરૂ થશે અને આ યાત્રાને કોંગ્રેસ છે તે માતાને દ્વાર એવું નામ આપવામાં આવ્યું છે। ત્રીજા નોરતાથી રાજકોટથી આ યાત્રા શરૂ થશે। ચોટીલાથી ઋત્વિક મકવાણા જોડાશે તો ભાવનગરથી અમરીશ ડેર જોડાશે। રાજકોટથી યાત્રાનું જે સુકાન છે તે લલિતભાઈ કગથરા સંભાળનાર છે। આ યાત્રા તમામ એવા ધાર્મિક સ્થળોએ જશે જ્યાં નવરાત્રિના મોટા આયોજન થાય છે, માતાજીના મંદિરો છે। આ યાત્રા અલગ અલગ સ્થળોએ પસાર થઈને ત્યારબાદ ગાંઠીલા સુધી પહોંચશે અને ત્યારબાદ આ યાત્રા છે તે આગળ વધશે। એટલે કહી શકાય કે ધાર્મિક સ્થળોની યાત્રા સાથે કોંગ્રેસ છે તે ચૂંટણીનું રણશીંગું ફૂંકી રહી છે, લોકોની વચ્ચે જવા માટે પ્રયત્ન કરી રહી છે। આ યાત્રાને પરિવર્તન યાત્રાને માતાજીના દર્શનની યાત્રા એવું પણ નામ આપવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે કોંગ્રેસ છે તે વિધાનસભાની ચૂંટણી માટે તમામ પ્રકારે તાકાત લગાવીને આગળ વધી રહી છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ ઉપરાંત વાત પોરબંદરની કરીએ તો પોરબંદર કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આખરે શું છે કારણ? સ્થાનિક રાજકારણ પોરબંદરમાં શા માટે ગરમાયેલું જોવા મળી રહ્યું છે? વધુ માહિતી મેળવીએ જિજ્ઞાસા પાસેથી। જિજ્ઞાસા, બિલકુલ અંકિત, વિધાનસભાની ચૂંટણી નજીક છે અને એ પહેલાં કોંગ્રેસમાં ક્યાંક કાર્યકરો પક્ષ પલટો કરી રહ્યા છે, નેતાઓ પક્ષ છોડી રહ્યા છે અને આ તમામની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ પૂરજોશમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હવે પોરબંદરથી આવી જ કંઈક ઘટના સામે આવી રહી છે। પોરબંદરના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, એમણે કુતિયાણા બેઠક પરથી ટિકિટ આપવાની ખાતરી અપાઈ છે કોંગ્રેસ તરફથી, એવું નાથાભાઈ ઓડેદરાનું કહેવું છે। જો કે એમને ટિકિટ આપવાની ખાતરી તો કોંગ્રેસે આપી છે, એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે, અલગ અલગ વોર્ડ વાઇઝ એમને પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હવે જ્યારે કોંગ્રેસનું એનસીપી સાથે એ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે જેને લઈને એમને નારાજગી વ્યક્ત કરી છે। એમને કહ્યું છે કે જો કોંગ્રેસનું એનસીપી સાથે ગઠબંધન નહીં કરવામાં આવે છે તો એનું નુકસાન કોંગ્રેસને આગામી સમયમાં થશે, જેને લઈને એમને નારાજગી વ્યક્ત કરી છે અને આગામી સમયમાં એ પદયાત્રા કરી વિરોધ પણ નોંધાવશે।
જી જિજ્ઞાસા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમનનો સમય થઈ ચૂક્યો છે ને તેવામાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે ત્યારે તેમના ત્યાં જતા પહેલાં તે જગ્યાની સમીક્ષા કરવામાં આવી હતી. આખરે કઈ કઈ જગ્યા સમીક્ષાઓ કરવામાં આવી, વધુ માહિતી મેળવીએ જિજ્ઞેશ પટેલ પાસેથી. જિજ્ઞેશ. અંકિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે અને 29 અને 30 તારીખ આગામી 2 દિવસ દરમિયાન તેમના 3 થી 4 અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમો છે, જેમાં સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો સુરતની વાત કરવામાં આવે તો સુરતના લિંબાયત વિસ્તારમાં એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાશે નીલગિરી ગ્રાઉન્ડ ખાતે, અને ત્યાં હેલિપેડની પણ તૈયારી કરવામાં આવી છે. એટલે કે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલાં ત્યાંની જે સ્થાનિક સમિતિ છે, સ્થાનિક નેતાઓ છે, તેના દ્વારા જે હેલિપેડથી લઈ અને જે સભા સ્થળ સુધીનો જે આશરે 3 કિલોમીટરનો રૂટ છે અને ત્યાં રોડ શો પણ યોજાવાનો છે. એટલે કે જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાવનગરમાં 2 લાખ લોકોને સંબોધવાના છે વડાપ્રધાન મોદી અને સાથે જ 2.5 કિલોમીટર જેટલો એક રોડ શો થવાનો છે. આ બંને સભા સ્થળ અને રોડ શોની વચ્ચેની જે તૈયારીઓ છે, જે રસ્તાઓ બિસ્માર હતા તેને સુધારવાનું કામકાજ અને સાથે જ જ્યાં ડિવાઈડર નવા બનાવવા સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદના GMDC ખાતે સાથે જ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે તેના આસપાસના વિસ્તારની અંદર અત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. GMDC ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાઇબ્રન્ટ નવરાત્રી થાય છે ત્યાં હાજરી આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને લઈને પણ મોટી સંખ્યામાં જ્યારે લોકો ત્યાં કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે ત્યારે ત્યાંની તૈયારીઓને પણ અત્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તેનું જ ભાજપના જે સ્થાનિક નેતાઓ છે તેના દ્વારા આજે વિઝિટ કરવામાં આવી હતી. વિદેશ મંત્રી S જયશંકર UNSCની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા સંવેદનશીલ છે તેની પણ વાત કરી હતી. આ ઉપરાંત અમેરિકાએ જે કાયમી સદસ્ય પદ છે ભારતને મળે તેના માટે તેમણે સમર્થન આપ્યું હતું. શું કહ્યું હતું S જયશંકરે? સાંભળીએ. This time it was the Prime Minister. Okay. And I mean, obviously he assumed I would recognize him rightly. And so his first question was, Jage? I said, हाँ sir, like, you know, it's 12:30, what else could I be doing other than being awake? Because in his life that is probably natural. He said, अच्छा, TV देख रहे हो? सर TV देख रहे हो. तो क्या हो रहा है वहाँ? So because he assumed that's exactly what I was doing. I said, नहीं सर, वो अभी अटैक चल रहा है पर अभी help is on its way, etc. So exchange. So then he said, अच्छा जब खत्म हो जाएगा मुझे फोन कर देना. So I said, सर इसमें 2-3 घंटे और लगेंगे. तो जब हो जाएगा मैं आपके यहाँ बता दूंगा. There was a pause. He said, मुझे फोन कर देना. તો આ તરફ કોંગ્રેસની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના અધ્યક્ષ કોણ બનશે, શું ચૂંટણી થશે કે નહીં થાય તેને લઈને મડાગાંઠ જોવા મળી રહી હતી. પરંતુ હવે ચૂંટણી પણ થવાની છે ને અધ્યક્ષ પદ માટે કોણ લડાઈ કરવાનું છે, એટલે કે ચૂંટણી કોણ લડવાનું છે તેનું પણ નામ સામે આવ્યું છે. અશોક ગેહલોત ચૂંટણી લડશે તેવી માહિતી તો સામે આવી છે. આ ઉપરાંત અશોક ગેહલોત દ્વારા શું કહેવામાં આવ્યું, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ. અંકિત, જણાવી દઉં કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યારથી નવા નવા નામો આવી રહ્યા છે. અશોક ગેહલોતની તો સૌથી વધારે ચર્ચા ચાલતી હતી, પણ ગઈકાલે જ સાંજે અન્ય 5 નામો પણ આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, મનીષ તિવારી અને દિગ્વિજયસિંહના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે આ બધા વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે અશોક ગેહલોત એવું કહી રહ્યા છે કે હું મુખ્યમંત્રી પણ રહીશ અને કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પણ લડીશ અને કોંગ્રેસને કંઈક નવું કરવા માટે, કોંગ્રેસને એક નવી મજબૂત પાર્ટી બનાવવા માટે પ્રયત્ન કરીશ. આ બધા વચ્ચે સૌથી મહત્વની વાત છે કે જો અશોક ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષ બને છે તો હિન્દી બેલ્ટમાં જે કોંગ્રેસનું પ્રભુત્વ ઘટ્યું છે એ વધી શકે છે. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ સાથે વોરમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.